હરિ વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતં શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાજા રામચંદ્ર, શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી ઉમાપતિ મહાદેવ કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવની, શ્રી 500 પરમહંસની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન, સર્વના કરતા હર્તા, સર્વ કારણના કારણ, સર્વે અવતારના અવતારી ષડેશ્વર ભગવાન સહજાનંદ સ્વામી સ્વરૂપ શ્રી સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થનાને વંદન કરી, લક્ષ્મીનારાયણ દેવાદી અવતારોના શ્રી ચરણમાં પ્રાર્થનાને વંદન કરીને, અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થનાને વંદન કરીને, આજની આ મહાપવિત્ર મહાદિને ઉપસ્થિત સર્વે શ્રીજી મહારાજના એકાંતિક સર્વ લાડેલા ભક્તજનોના હૃદયમાં ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. એમના શ્રી ચરણમાં મારી પ્રાર્થના ભાવ પ્રેમ સાથે આપશો ભક્તોને. જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ. વહેલા ભક્તજનો, ધન્ય ઘડી ધન્ય ભાગ ઘડી એ જ છે જે ક્ષણે ભગવાનનું ભજન કરાય છે. આજે અતિશય અતિ પવિત્ર દિવસ એટલે શું? વસંત. હા, મને એમ કે તમે વેલેન્ટાઇન ડે બોલ્યા હોત, એને કંઈ લેવા દેવા નહીં આપણે. આજે વસંત પંચમી છે. વસંત પંચમી અને આજના દિવસે તમારા અને મારા જીવના કલ્યાણને અર્થે શ્રીજી મહારાજે, સહજાનંદ સ્વામીએ તમને અને મને આજના દિવસે પોતાના જાણ્યા છે, પોતાના કર્યા છે. આજે વસંત પંચમી છે. શિક્ષાપત્રી જયંતી છે. માં સરસ્વતીનું પૂજન હોય છે. આજના દિવસે વિશેષ કરીને આજથી જે દિવસો ચાલુ થયા છે, વસંતના દિવસો થયા. અત્યાર સુધી પાનખર ઋતુ હતો. હવે શું આવ્યું? હા, હવે સત્સંગમાં ઉર્જા આવશે. હા હા, આથી આપણે એમ જ કહેવાનું, આપણે સમર અને વસંત પંચમી પછીના દિવસો અતિશય રળિયામણા, સુંદર, શોભાયમાન અને પવિત્ર દિવસો હોય છે. શાસ્ત્રના આધારે જોવા જઈએ તો આજથી સરસ્વતી માતાનું પૂજન કરી વિદ્વાનો હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ જીવ પ્રાણી માત્ર ભગવાનને અને ભગવાનના શક્તિની ઉપાસના, પૂજન, વંદન કરનારો શ્રદ્ધાળુ ભક્તજન હોય એની માટે આજનો દિવસ અતિશય અતિ પવિત્ર દિવસ છે. એમાં શ્રીજી મહારાજે વડતાલની અંદર તમારા અને મારા જીવના કલ્યાણને અર્થે લખી એ શિક્ષાપત્રી મહાગ્રંથ છે.
આખો એ સ્વામિનારાયણ મહાસંપ્રદાયની માર્ગદર્શિકા, આજ્ઞાયિકા, ઉપદેશિકા એવી શિક્ષાપત્રી છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ક્યાં લખી હતી? વડતાલ હરિમંડપમાં. હરિમંડપનો મહિમા અતિશય છે. ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ હરિમંડપની નીચે રહી અને અર્ચાવતારનું સ્થાપન કર્યું. ત્યાં જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનું પણ લેખન સ્વ અક્ષરે સ્વ હસ્તે કર્યું છે. આજે તમે દર્શન કરી રહ્યા છો. પણ એ શિક્ષાપત્રીને સમજવાના પ્રયત્ન અડધો કલાકમાં થવાનો નથી. કયા વિષયને ઉપાડવું, કયા વિષયને પૂર્ણ કરીએ, પરંતુ પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીએ સ્વ અક્ષરે લખી સ્વ આજ્ઞાયિકા, પોતે આજ્ઞા કરી પોતાનો આશ્રિતોને, એ 212 શ્લોકાત્મક શિક્ષાપત્રી છે. આખો સંપ્રદાય શિક્ષાપત્રીના આધારે ચાલે છે ને ચલાવીએ છીએ, ચાલશે ને ચલાવશો. એમાં પ્રથમ શ્લોક છે વામેયસ્ય સ્થિતા રાધા શિષ્યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતય. શિક્ષાપતિ મહાગ્રંથ અનેક શાસ્ત્રોનો સમૂહ કરી 365 શાસ્ત્રોનો સાર એટલે કે શિક્ષાપત્રી છે. 365 શાસ્ત્રોનો સાર એટલે કે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક. પણ 365 શાસ્ત્રો ખોળવા જઈએ ક્યાં? પણ એમાં શ્રીજી મહારાજે તમને ને મને જે જુદા જુદા પ્રકારના ધર્મ, જુદા જુદા પ્રકારના પોતપોતાના સદવા, વિધવા, બ્રહ્મચારી, આચાર્ય, આચાર્યના પત્નીના, હરિભક્તના, ભગવદ ભક્તના, સંતના, એકાંતિક ભક્તના જે કંઈ લક્ષણો બતાવ્યા એ શિક્ષાપત્રની અંદર જે આજ્ઞાઓ કરી અને શ્રીજી મહારાજે એવું કીધું સર્વજીવ હિતાવહ. આ શિક્ષાપત્રી કેવી છે? સર્વજીવ હિતાવહ. આ કોઈ એકને માટે નથી. આ શિક્ષાપત્રી પ્રમાણે જે પાલન કરે એનું હિત થાય, અહિત ક્યારેય થાય નહીં. સર્વજીવ હિતાવહ. પછી શબ્દ લખ્યો તાનું લંગ યાત્ર વર્તંતે એ તો સ્વૈરમ કુબુદ્ધય. જે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરે એ મહા મોટા કષ્ટને પામે છે. એવું શ્રીજી મહારાજે શ્લોકાતની અંદર ભાષ્યમાં કીધું. પણ આપણે એવું બધું ઠીક છે, આપણે એક જ લીટી ઉપર ધ્યાન રાખીએ છીએ કે પોતાનું મનાય તેટલું આપણું, બાકી બીજાના આપણે ઘણું યાદ રાખીએ છીએ. અને ઘણાનું યાદ રાખીએ ત્યારે આપણા ઉપર જ્યારે આવે છે ત્યારે આપણે એમ કહે છે કે શ્રીજી મહારાજે દેશ કાળનું સારું વર્તવાનું તો કીધું જ તું નહીં. એ આમ પાટીઓ મૂકી દો, પછી કાંઈ થાય નહીં. પણ શ્રીજી મહારાજે આ શબ્દ લખ્યો તાનુલંગયાર્થ વર્તનતે. આનું ઉલ્લંઘન કરીને જે વર્તન કરે છે એમાં આકૃષ્ટને પામે છે. તો પછી આનું પાલન કરનારાને શું થાય? તો એ પાલયંતે મનોજા સચ્છાસ પ્રતિપાદિદાન સદાચારાન સદાતિત્ર પરત્ર ચ મહાસુખા. સુખ દુઃખ પણ બતાવ્યું, પીડા પણ બતાવી. અકાર્યાચરણાત કાપી ન વિશુદ્ધ બંધનાદિના. અકાર્ય ઘણી વખત થાય તો એની પીડા પણ થાય. પરંતુ શ્રીજી મહારાજે આ ગ્રંથની અંદર પરમાત્માનું ધ્યાન કરી સૌપ્રથમ સંબોધન કરી ભગવદ ભક્તોના લક્ષણો બતાવી અને જીવાત્માને પોતાના કર્યા છે. મારા જે આશ્રિત છે, નિજાશ્રિતાનામ, નિજ આશ્રિતાનામ એટલે મારા જે આશ્રિત છે એની માટે આ છે. શ્રીજી મહારાજ છેલ્લા શ્લોકની અંદર એવું કીધું કે આ શિક્ષાપત્રી કોને દેવી અને આ શિક્ષાપત્રીનો ઉપદેશ કોને દેવો? જે સમજણે કરીને યુક્ત હોય, જેને મહિમા શિક્ષાપત્રીનો હોય એને આપે.
અથવા તો એને ઉપદેશ, તો શું બીજાને ઉપદેશ ન દેવાય? ના. પણ શ્રીજી મહારાજે આ બધી જે બતાવ્યું, જે લખ્યું, જે આજ્ઞાઓ કરી, આ 365 શાસ્ત્રનો સાર છે. પરંતુ એમાંય શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીએ 3 વખત મંગલાચરણ કર્યા છે. કેટલી વખત? 3 વખત. મંગલાચરણ ક્યારે થાય? પ્રથમ થાય. પરંતુ શ્રીજી મહારાજે આની અંદર 3 વખત મંગલાચરણ કર્યા છે. 3 વખત મંગલાચરણ કરવાની પાછળનો હાર્દ શું છે? વ્યાકરણ મહાકાવ્ય છે, વ્યાકરણ મહાશાસ્ત્ર છે. એ મહાશાસ્ત્રની અંદર પાણી એવું કહે છે કે મંગલા મધ્યાની અને મંગલાંતિ ચ. પ્રથમ મંગલાચરણ હોય, મધ્ય મંગલાચરણ હોય અને અંતિમ મંગલાચરણ પણ હોય. તો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર 3 મંગલાચરણ કર્યા. એ 3 મંગલાચરણ કયા હેતુથી, શું દર્શાવે છે? તો સૌ પ્રથમ છે તો ધ્યાનાત્મક મંગલાચરણ છે. ધ્યાનાત્મક મંગલાચરણ એટલે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. હૃદયની અંદર ચિંતન કરવા યોગ્ય, હૃદયની અંદર ચિંતન કરું છું. કોનું? શ્રી કૃષ્ણ પરમાત્મા. શ્રી કૃષ્ણ પરમાત્મા કોણ? રાધા સાથે ઉભા છે એવા. એટલે આની પાછળ શ્રીજી મહારાજે પ્રથમ તો ધ્યાન બતાવ્યું, બીજું ઉપાસના બતાવી. આપણી ઉપાસના યુગલ ઉપાસના છે. તિલક અને ચાંદલો યુગલ, બેવડી કંઠી યુગલ, આ યુગલ ઉપાસના બતાવી. શ્રી કૃષ્ણ હૃદય ચિંતય એટલે પ્રથમ ધ્યાનાત્મક મંગલાચરણ કર્યું. 108મા શ્લોકની અંદર મહારાજે વસ્તુ નિર્દેશાત્મક એવું મંગલાચરણ કર્યું. વસ્તુ નિર્દેશાત્મક એટલે કે આ વસ્તુ છે. તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોનો સર્વાવિર્ભાવ કારણમ. આ પરમાત્માની શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વાવિર્ભાવ કારણમ, જે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વયં નારાયણ છે, એ ઉપાસવા યોગ્ય છે. એવું વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરી અને છેલ્લું જે મંગલાચરણ કર્યું છે તમે સૌ ભક્તજનો રોજે ગાઓ છો, એ મંગલાચરણ આશીર્વાદાત્મક છે. એ મંગલાચરણ આશીર્વાદાત્મક છે. જે ભક્તજન આ શિક્ષાપત્રીને પાઠ કરે છે, જે ભક્તજન આ શિક્ષાપત્રીને પ્રતિદિન 1 શ્લોક 5 શ્લોક પઠન કરે છે, નિત્ય પ્રત્યાનું પૂજન કરે છે, એને પરમાત્માએ આશીર્વાદ આપ્યા છે. શું? તો નિજાશ્રિતાનામ સકલાર્થયંતા સધર્મ ભક્તે વનમ વિધાતા દાતા સુખાનામ મનસે તનોત કૃષ્ણો મંગલમ. જાઓ, તમે સુખી થાઓ, તમે મંગલમય રહેજો. એવા પરમાત્માએ આશીર્વાદાત્મક મંગલાચરણ કરી અને પોતાના આશ્રિતોને સુખી કર્યા છે, પોતાના આશ્રિતોને સુખ બતાવ્યું છે, પોતાના આશ્રિતોને દાન આપ્યું છે. શું? તો સુખ આપ્યું છે. દાતા સુખાનામ મનસેપ્સિતાનામ. એ પરમાત્માએ તમદિનોને સુખી કર્યા છે. બોલો, એટલે રોજે આપણે કહીએ છીએ તમેવ માતા, તો પિતા, પછી નિજાશ્રિતાનામ. એટલે આ જે ગાવાના પાછળ, આ જે વંદન કરવાની પાછળ, આ સ્તુતિ કરવાની પાછળ તમારું ને મારું એ પરમાત્મા સુખ દુઃખ વહન કરે છે. યોગક્ષેમ વહામ્યહમ. એવા સુક્તિના આધારે પરમાત્માએ જેમ કીધું એમ પરમાત્મા સ્વયં, હવે પરમાત્મા આપણી જેમ થોડી છે કે અત્યારે બોલે ને પછી કાલે ભૂલી જાય. આમાંથી કેટલાય દુઃખી હશે, પણ તમે કોઈ સુખી અને દુઃખી છે નહીં. પરંતુ પરમાત્માએ એમ કીધું દાતા સુખાનામ મનસેપ્સિતાનામ. મારા જે ભક્ત છે, મારા જે સદગ્રસ્ત છે, મારો જે આશ્રિત છે, એ કાયમને માટે સુખી થાય. અને પરમાત્માએ તો એ આપ્યા પછી ભજન કરે, ભક્તિ કરે, શિક્ષાપત્રીનો વચનામૃતનો પાઠ પઠન કરે,
તો એને સુખ સુખ અને સુખ જ છે. કેમ કે સવારે જાગીએ ત્યારથી 2 શ્લોક તો 5 શ્લોક કરીએ તો બહુ થયા. 5 તો કરવા જ જોઈએ, વાંચવા તો જોઈએ, પણ નહીં થાય તો 2 તો કરીએ. સવારથી વિચારધારા બદલે, પછી આખો દાડો એનો કેફ રહે, પછી ક્યાંય ભૂલ થાય નહીં. અને ભૂલ થાય નહીં એટલે આપણને અફસોસ થાય નહીં, અને અફસોસ થાય નહીં એટલે આપણને દુઃખ થાય નહીં. બોલો, અહીંથી અહીં સુધી પૂછ્યું. પણ એ શિક્ષાપત્રીનું મહાત્મ્ય એ છે. પરમાત્માએ આની અંદર ઘણા બધા ઉપદેશો કીધા છે, અને ઉપદેશાત્મક મહાગ્રંથ હોય એ લોક વાયકાની અંદર, જગતની અંદર લગભગ તો બધાયને ઓછું જ ગમે. આહા ઈ આહા ઓહુ એવા ગ્રંથો, એવી કથાઓ બધાયને જ ગમે. બાકી શિક્ષાપત્રી કાઢીએ ને એક જ શ્લોક પર ચર્ચા કરીએ ને તો આપણો દર્પણ આપણને બતાવી દે આ શિક્ષાપત્રી છે. એ પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતા. એ મનુજા એટલે હે માનવાહ, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ માનવાહ, મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. હવે તમે કહેજો કે સ્વામી વાનર કે છે, કેમ કે પાછળ લખાયું મતયો યત્ર ગચ્છન્તિ. હું નથી કહેતો. મનના આધારે જે મનુષ્ય જીવન જીવે છે, મનના આધારે જે મનુષ્ય દિનચર્યા કરે છે, એ કોના જેવો છે? હું નહીં બોલું, તમે બોલો. હું બોલું તો માથે ચડે. અને શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ માનવાહ. એટલે એ પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદા ચારાન. સદા આચરણ કરનારો. પહેલા તો સચ્ચાસ્ત્ર કયા કયા છે એને સમજવા જોઈએ. કોકે છાપેલી બુક એ સચ્ચાસ્ત્રમાં ગણાતી નથી. એટલે વિચારવું કે સચ્ચાસ્ત્ર એટલે શું છે. શ્રીજી મહારાજે 8 સચ્ચાસ્ત્ર માન્ય કર્યા છે. એ કયા? તો કે ફલાણા ફલાણા આમાંથી જે બુક બહાર પડી એ સચ્ચાસ્ત્રમાં છે. એવું નથી. શ્રીજી મહારાજે કીધું કે વ્યાસજીના મતાનુસારેણ, વ્યાસજીનું મત અમને માન્ય છે. તેની અંદર સચ્ચાસ્ત્રો કદા વિદુર નીતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, પંચમ દશમ સ્કંધો, શ્રીમદ ભાગવત, શ્રી ભાષ્ય, વાસુદેવ મહાત્મ્ય, શ્રી વાસુદેવ મહાત્મ્ય, એ જે કે સચ્શાસ્ત્રો છે એ સચ્શાસ્ત્રના આધારે જે જીવન જીવે છે એ પાલયંતી મનુજાહ, એ પાલન કરે છે. એ પરત્ર છ મહાસુકા, અત્ર અને પરત્ર, અહીંયા પણ અને ગયા પછી તો કોને જોયું છે? આપણે ભેગા રહીશું કે નહીં રહીશું કોને ખબર. અહીંયા તો સુખી થાય, અહીંયા સુખી થવું છે. પણ એ પાલન કોણ કરે? એ કે સાધુ નહીં કરે, અમે તો જલસા કરીએ કે. સચ્ચાસ્ત્રમાં જે વિદુર નીતિ બતાવી એ વિદુર નીતિ મોટા ગુરુએ લખેલી અને મોટા ગુરુએ એનું છાપાયન કરેલું. બહુ સરસ વિદુર નીતિ છે. અને વિદુર નીતિના આધારે જો જીવન જાય, વિદુર નીતિના આધારે વ્યવહાર બતાવ્યો. શું બતાવ્યો? વ્યવહાર. યાજ્ઞવલ્ક સ્મૃતિ કીધી, યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર ધર્મ બતાવ્યા. પંચમ સ્કંદો બતાવ્યું, ભક્તિ શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર. ભક્તિ શાસ્ત્ર એટલે કે એ પઠન કરવાથી, એ શ્રવણ કરવાથી ભક્તિ વધે છે. પંચમ સ્કંદ વાંચવાથી કે સાંભળવાથી કે પઠન વગેરે અપનાવવાથી જીવાત્મા યોગ થાય છે, જ્ઞાની થાય છે, ત્યાગી થાય છે, વગેરે વગેરે. એટલે જે બતાવ્યું શ્રીજી મહારાજે બહુ અદ્ભુત, બહુ સૂક્ષ્મ જ વિચારો છે આની અંદર. શિક્ષાપત્રીની કથા 10-20 મિનિટમાં પૂરી નહીં થાય અને કહેવાવાળાને સંતોષ ન હોય. પરંતુ એની અંદર જે વાત કરી, પહેલા તો શિક્ષાપત્રી મહાગ્રંથ છે. એ શિક્ષાપત્રી મહાગ્રંથનો અર્થ જે અદ્ભુત મહાન મોટા સંતોએ જે બતાવ્યું એના અંદર છે કે શીતલયતિ કર્માણી શાલયંતી વાસના પવિત્ર ઇતિ ચાત્માનમ ત્રિતાપાન નિહિત
ત્રિવહ. આ શ્લોક બતાવે છે શિક્ષાપતિનો અર્થ બતાવે. શી, ક્ષા, પ અને ત્રિ. કેટલા શબ્દો છે? 4 છે. તો આની અંદર છે શિથિલયતિ કર્માણી. શિક્ષાપત્રીના આધારે શિક્ષાપત્રી પઠન પૂજન કરવાથી શિથિલયતિ કર્માણી તમારા કર્મનો નાશ થાય છે. શું થાય છે? નાશ થાય છે. શાલયંતી કુવાસના. કદાચ આ જીવાત્માને ક્યાંક વાસમાં હોય ને લાગી ગઈ હોય, સદવાસના હોય તો કઈ વાંધો નથી. કુવાસના, આમાં કુવાસના શબ્દ લખે છે. શાલયંતી કુવાસના. એટલે શ્રીજી મહારાજે પ્રથમ વચનામૃતની અંદર કીધું કે આમ અખંડ ભગવાનનું ચિંતન હોવું જરૂરી છે. એટલે એ જ વાતમાની વાસના પરમાત્માના ચરણમાં લાગે, પરમાત્માની મૂર્તિની અંદર લાગે તો કુવાસના જાગે જ નહીં. જો સત અને અસત એ બે વાસના છે. એટલે જીવાત્માને કુવાસના થાય તો ફરી પાછા 84 લાખ યોની ભ્રમણ કરતા કરતા પાછું ભોગવવું પડે છે. એટલે કુવાસના નાશ થાય. શાલયંતી કુવાસના પવિત્ર ઇતિ ચાત આત્મનઃ. ચ અવ્યય પદ છે. ચ આત્મનઃ. અને તામાં લખ્યું પવિત્ર ઇતિ ચ આત્મનઃ. એનો આત્મા પવિત્ર થાય છે. ત્રિતાપાન વિહી. 3 તાપમાંથી મુક્ત થાય છે. મુક્ત થાય છે એટલે 3 તાપ: આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3 તાપમાંથી જીવાત્મા મુક્ત થાય છે. એટલા માટે શિક્ષાપતિનો અર્થ મહાન મોટા પંડિતોએ આવો કર્યો છે. આપણી ઘરે શિક્ષાપત્રી છે, આપણે વાંચીએ છીએ. તો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખતી સમયે પોતાનું નામ ક્યાં લખ્યું? લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતા. નિજ આશ્રિત માટે લિખામી. અહમ આવામ મયમ મામા આવામ ન અસ્માન ન મ મયા જે બતાવ્યું છે. લિખામી લિખતી. હું લખું છું કોની માટે? તો લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. જે સ્વામીનો આશ્રિત હોય, જે મારો આશ્રિત હોય, જે સહજાનંદ સ્વામીનો આશ્રિત હોય એની માટે હું લખું છું. હવે વિચારી કરી લેવું કે જેને શિક્ષાપત્રીમાં ઇન્ટરેસ્ટ ન હોય એ ભગવાનનો આશ્રિત હોઈ શકે? આ શ્લોકના આધારે વિચારું છું. ચલો નથી. શ્રીજી મહારાજે એવું કીધું કે કોઈને વાંચતા ન આવડતું હોય, લખતા ન આવડતું તો ખાલી પૂજન કરું, વંદન કરું તોય આવી જાય. બોલો, આટલું સહેલું મહારાજે આપ્યું. એમાંય પાછું મહારાજે ઘણું બધું, આમ તો કેટલું કેવું ને કેટલું ન કેવું, આવું છે. વિષય ગમતો વિષય નીકળે, તત્વજ્ઞાનનો વિષય નીકળે એટલે પહોંચી ન વળીએ, પરંતુ પ્રયત્ન કરીએ. તો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખી તો કયા સાલમાં લખી? નેત્રા અષ્ટવસુ ભૂમિ તે. શ્લોક લખ્યો નેત્રા અષ્ટવસુ ભૂમિ તે 1882 વસંત પંચમીના દિવસે. તો શ્રીજી મહારાજે શ્લોકાત્મક લખ્યું તો સાહિત્ય સંસ્કૃત જગત એમ કે છે કે અંકાનામ વામતો ગતિ. અંકો વાંચવાના હોય ને તો આગળથી ન વંચાય. 1882 ના, આ તો આપણે ગુજરાતીમાં કહીએ 1882 ઇંગ્લિશમાં સીધું જાય. પણ સાહિત્ય સંસ્કૃત જગતની અંદર અંકાનામ વામતો ગતિ. અંક જે છે એ ડાબી બાજુથી વાંચવા. અંકાનામ વામતો ગતિ એટલે ઊંધું જવાય. તો નેત્રા અષ્ટવસુ ભૂમિ તે. નેત્ર કેટલા? તમને 3 4 નહીં, 2 જ છે. બધાને ચશ્મા તો છે, મેં આજે નથી લગાડ્યા એટલે આપણને 2 જ છે. નેત્ર એટલે અષ્ટ. વસુ કેટલા છે?
આઠ વસુ છે. મહાપૂજામાં બેસો છો તમે, આવું ન કરો. આવું નેત્રા અષ્ટ વસુ ભૂમિ તે. આઠ નેત્રા અષ્ટ વસુ ભૂમિ તે. ભૂમિ કેટલી? 2 કરો, ઊંધું કરો. 1882. એ 2 8 8 અને 1. નેત્રા અષ્ટ વસુ ભૂમિ તે. વ્યાકરણ બહુ અદ્ભુત એવું શાસ્ત્ર છે કે જેને તોડ મોડ મળી ભળી કેમ મેં તેમ કરીને ઠેકાણ લઈ દે. પણ કરતા આવડે, આપણને એટલું ન આવડે. આ તો ગપ્પા મારીએ છીએ, જેટલું આવડે એટલું જ કહીએ છીએ. પણ નેત્રાષ્ટવસુ ભૂમિ તે શ્રીજી મહારાજે એવું કીધું કે 1882ના દિવસે અમે આ શિક્ષાપત્રી વૃત્તાલય એટલે વડતાલની અંદર અમે લખીએ છીએ. આ અદ્ભુત મહાગ્રંથ છે. આ ગ્રંથને, આ શિક્ષાપત્રીનો મહાત્મ્ય, આ શિક્ષાપત્રીનો મહાન એવો મહાગ્રંથ, એના ઉપદેશો, એની આજ્ઞાઓને શિર સાથે રાખીએ ત્યારે ખરેખર મહારાજે આપેલી એ પરંપરા છે, મહારાજે આપેલી 212 શ્લોકાત્મક એ શિક્ષાપત્રી આપી છે, અદ્ભુત બતાવી છે. એની અંદર બહુ વ્યવહાર કાર્ય બતાવ્યો, ધર્મ બતાવ્યો, દિનચર્યા બતાવી, બધું બતાવ્યું. કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોનામાં કેવી કલા હોય એને આપી, કોની સાથે ક્યાં, કોની સાથે કેવી વાત કરવી, કોણ વિશ્વાસપાત્ર છે, એ બધી બહુ અદ્ભુત, અંદર બહુ ઊંડું ઊંડું છે. વિશ્વાસઘાતો ન કાર્ય સ્વશ્લાઘા સ્વ મુખે ન છે. મહારાજે કીધું જ્યાં વિશ્વાસઘાત પાત્ર હોય એની આગળ તો વાત કરવી નહીં. અને કદાચ કરી હોય ને વિશ્વાસઘાત થયો હોય તો એને ત્યાગ કરી દેવો. કેમ? તો કે કૃતજ્ઞ કરીને. પછી આપણે કે કેમ બોલતો નથી, ક્યાંથી બોલે? આમાં તું તારું નામ આવ્યું છે બ્લેક લિસ્ટમાં. એટલે કહેવાનો ભાવાર્થ આ છે. એટલે બહુ અદ્ભુત મહાગ્રંથ છે વાલા ભક્તજનો. આજે આપણે સદભાગી છીએ, ભલે વડતાલ નહીં પણ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને પ્રતિ સ્વરૂપ અહીંયા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ છે, રાજાધિરાજ છે, સ્વયં શ્રી પ્રગટ ધારણ કરીને વિરાજમાન હોય અને શિક્ષાપત્રી તમને મને પૂજન કરવા માટે આપતા હોય એવી આપણી પાસે પ્રસાદીની શિક્ષાપત્રી પ્રાપ્ત થઈ છે. હેમરાજ શાહ એમના વંશજ, અમારા ભગવત ભક્ત, એમના ઘરે ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે અને બહુ ભાવથી એનું પૂજન કરે છે. ભાવથી બધા હરિભક્તોને દર્શન કરાવે છે ને એ મહિમા પણ ગવડાવે છે. તો આજે એમના હસ્તે, એમના દ્વારા, એમના ભાવને જે સેવા આપણને આપી છે, અહીંયા નાનકડી એવી શિક્ષાપત્રી તમે કાચમાં જુઓ છો ને, પિરામિડની અંદર છે એ શિક્ષાપત્રી. એની પાછળ લખ્યું કે લિખામી સહજાનંદ, એટલે મહારાજે સ્વયં લખી હોય, મહારાજે સ્વયં લખીને આપી હોય એવી પ્રસાદીભૂત મહાગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. ઘણા બધા સંતોને મહારાજે આજ્ઞા કરી કે તમે ગ્રંથ લખો. તો એની અંદર મુક્તાનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા મોટા મોટા સંતોએ લખ્યું છે. એમાંથી જે મોટી છે એ પણ પ્રસાદીની જે શિક્ષાપત્રી છે એનું પૂજન કરવાનું છે, પણ કંકુ કોઈએ ચડાવવાનું નથી. કંકુ ફક્ત પેલી કાચની પેટી છે ને એના ઉપર ચડાવવાનું, કેમ કે એ આપણે ઘણી ચલાવવાની છે અને અદ્ભુત એ શિક્ષાપત્રી છે. એ આપણને દુર્લભ વસ્તુ પણ આ જગતમાં સુલભ મળી ગઈ છે. ત્યારે વાલા ભક્તો, જો આપણે જ્યારે જવું છે ત્યારે એનું પૂજન તરફ જઈશું. તત્પૂર્વે આજે વિશેષતઃ દિવસ છે એટલે કે વસંત પંચમીનો દિવસ. આજથી શ્રીજી મહારાજની આગળ શું શું મૂકવામાં આવે? તમે બધા જૂના હરિભક્તો છો ને? ખજૂર, ધાણી, પછી ચણા. હા, એ આજે ખજૂર, ધાણીને ચણા. આજથી ફૂલદલ ઉત્સવ ઉજવાય છે. આજથી ફૂલદલ ઉત્સવના પદો ગવાય છે, વસંત પદો ગવાય છે. પેલા ધોળી આવી રે આવી ને એ જેવા પદો છે ને આજથી ગવાય. એટલે વાલા ભક્તજનો, હવે તો વસંત આવ્યો છે. હવે તો આપણે સત્સંગમાં ને આપણી સભામાં તો સંત અને વસંત બેય ભેગું થશે અને એના આધારે આજની આ પવિત્ર દિવસ છે. અને એમાંય આજે આ પવિત્ર દિવસે કોઈ ભગવત ભક્તનો જન્મ થયો હોય ને, એ ભગવત ભક્ત છે ને, હા, એ ભગવાનની કૃપા હોય. એટલે આજે અમારા પરમ ભગત શ્રી અંકિતભાઈ રાજેશભાઈ પટેલ, એમના જે જન્મદિવસ છે, એમને વિનંતી કરીશ તો આવશે.
આવો અંકિત, આવો, પધારો પધારો. વાલા ભક્તજનો, ઘણું બધું સમજણ સાથે સત્સંગ રાખે છે. અંકિત આમ જુઓ, આ ફોટો જો, આમ જો. યા જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ આપણે અહીંયા શિક્ષાપત્રીનું પૂજન સંતો અને હરિભક્તો સાથે થશે પ્રથમ, પછી આરતી થયા પછી દરેક હરિભક્તો આવી અને એમનું પૂજન કરી શકશે. તો પૂજન માટે વિનંતી કરીશ. અમારે અંકિતભાઈ અમારી સાથે જોડાશે. અમારા હેમરાજ શાહ એમના વંશજ આવ્યા છે, તેઓ મારી સાથે જોડાશે. સાથે સાથે દીપકભાઈ ઈટોલાવાળા આવ્યા છે, તેઓ પણ મારી સાથે જોડાશે. તો આવો ભક્તજનો, બે ચાર હરિભક્તો નામ આહુત કર્યું. નવા કોઈ આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ, તેઓ પણ મારી સાથે જોડાય. ઝટપટ આપણે પૂજન કરી અને આરતી તરફ જવું છે. પછી દરેક હરિભક્તો અને દરેક સ્ત્રી હરિભક્તો ત્યાં પણ પૂજન કરશે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ